હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો ફ્રેન્ડ્સ, બધા મજામાં ને? તો અત્યારે વાગે છે 10 અને આજ જવાનું છે લાઇટ બિલ ભરવાનું બાકી. તો ચા પીવાની બાકી, તો જલ્દીથી ચા પી લે પહેલાં, પછી આપણે જઈએ લાઇટ બિલ ભરવા. અને પછી કાકા ને કાકી આવે. તો ફ્રેન્ડ્સ, હવે ચા પી લીધી છે, જલ્દી આપણે લાઇટ બિલ કૂતીને લાઇટ બિલ ભરી જઈએ આપણે કાકા. તો ફ્રેન્ડ્સ, બિલ ભરીને આવતો રહ્યું આટલું. અને કાકાની એમને પહોંચવા આવ્યા. તો ફ્રેન્ડ્સ, કાકાની આવી ગયા, તેમને લેતા આવીએ પેલા કાકા બારે રોડે ઊભા. તો ફ્રેન્ડ્સ, કાકા કાકી આવી ગયા, એમની હારે શિવાન સાહેબ. તાર નામ શું? ગુડુ કે ગુગુ ગુગુ કે? તાર નામ શિવાંશ નહીં? હે આમ જો, તાર નામ શિવાંશ નહીં? નથી? ગુગુ નામ ગુગુ. તો ફ્રેન્ડ્સ, 1:30 વાગ્યો હોય. તો આપણે ખાવાનું પહેલાં કાઢી લઈએ. બધું ખાવાનો ટાઈમ થઈ ગયો. શીરો બનાવે બાકી, અને બટાકાનું દાળ ભાત બનાવ્યા. દાળ ભાત બટાકાનું શાક. તો ખાવાનું બની ગયું હોય. બટાકા, ભીંડો, શીરો, દાળ ભાત. તો પેલા ખાઈ લઈએ. આ તો બેસી ગયો જો ખાવા. ખાવાનું થઈ ગયું, બધા થોડાક આરામ કરે પપ્પા. તો આપણે થોડોક આરામ કરી લઈએ પહેલાં. તો ફ્રેન્ડ્સ, તમને વસ્તુ કારેલા આપણે બગડી ગયા, બધા સુકાઈ ગયા. જો અહીંયા આગળ તો આખું સુકાઈ ગયું કારેલાનું. જો આ બધા સુકાઈ ગયા. આ વચ્ચેનો ભાગ આખો બળી ગયો હોય, એક અહીંયા, અને આ બાજુનો હારો હોય. આ ભાગ આખો બળી ગયો, તો આપણે કાપવા પડશે. તો આ ભાગ આખો કાપી નાખશું, નકા આ બધું બળી જશે આખું. તો ફ્રેન્ડ્સ, અમે આયા છીએ લાલુભાઈના ઘરે. અમે અત્યારે ઓડિયો રમીએ છીએ. પરી સોમ પૈસા જવાનું ચોટીલા. તો પછી હવે ચોટીલા ફરવા જવાનું. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈએ છીએ ચોટીલા. કાકા કાકી સોમ નહીં બધા. મમ્મી ને પપ્પા નથી આવતા, કારણ કે પપ્પા ને મમ્મી ન ચડી શકે ત્યારે, એટલે પપ્પા ટ્રાવેલિંગ ન કરી શકે, એટલે એમને નથી આવતા. બાકી અમે અત્યારે જઈએ છીએ. મારું કાંઈ નક્કી નહોતું, આ બધા હારે હારે હું તૈયાર થઈ ગયો હું. તો ચલો જલ્દીથી નીકળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, અમે જઈ રહી છે ચોટીલા. બસ સ્ટેશન આવી ગયા છીએ. ફ્રેન્ડ્સ, અમે ચોટીલા પહોંચી ગયા છીએ. મમ્મી પપ્પા પ્રસાદી લે છે. ઠેલો વેલો મૂકીને પછી ઉપર ચડશું. થોડુંક જલ્દી હાલવું પડશે, નકર ઉપર જવા નહીં મળે, બંધ થઈ જાય ઉપર 6:30 પછી. 6:30 7 વાગે બંધ થઈ જાય. આરતીનો સમય થઈ ગયો, તમે જલ્દીથી ઉપર ચડી જઈએ. ગાયોગા 7 વાગે આરતી થાય છે. ગાયોગા પહેલાં ચડવા માંડીએ ઉપર. તો ફ્રેન્ડ, શિવંશ લઈ લીધો છે ખંભે. કાકાએ થાકી જવાના લાગે એવું. ચલો ચલો, ઓલા આપણે થાકી ગયા, ધીમે ધીમે આવે. ચાલો આપણે ઉપર ચડીએ ગાયોગા. તો ફ્રેન્ડ, તમને નજારો દેખાડું, એક જોરદારનો નજારો. છે ને જોરદાર નજારો. એ તો ઉપર તો આના કરતાં મસ્ત આવશે. તો ફ્રેન્ડ્સ, આવો લાગ્યો થાક, આમના ગળા સુકાય. થોડોક થાક તો લાગે હવે. તો ફ્રેન્ડ્સ,
ફાઇનલી પહોંચી ગયા મંદિર તો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા મંદિર ખુલ્લું है દરવાજા બંધ નથી થયા જય ચામુંડમાં તો ફ્રેન્ડ્સ માતાજીનું ત્રિશૂલ અને વાઘ તો હવે મંદિર થાય છે બંધ તો હવે દર્શન કરીને સીધા નીચે ઉતરીએ ગાયોગા તમને એકવાર ફરીથી નજારો દેખાડું જો હા કેટલું મસ્ત લાગે સામે રહ્યો એ રાજકોટ હાઈવે તો હવે ધીમે ધીમે આપણે ઉતરવાનું ચાલુ કરીએ તો ફ્રેન્ડ્સ સીડી ઉતરતા ધ્યાન રાખવાનું આપણે કારણ કે હજી હમણાં એક નાનો છોકરો પડી ગયો માથામાં થોડુંક વાગ્યું ફાટી નહીં માથામાં થોડુંક વાગ્યું હોય એટલે સીડી ઉતરતા ધ્યાન રાખવાનું કાવો કાવો ન ઉતરાય તારા જેટલો જ છોકરો હતો પડી ગયો કેવી મજા આવી જાય ને ચડવાનું પગ દુખે નથી દુખતા તો ફ્રેન્ડ્સ થોડુંક ધ્યાન રાખવાનું ચડવામાં આપણે બાકી તો ચડવાની તો મજા જ આવે ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા એ જો ગેટ આવી ગયો તો ફ્રેન્ડ્સ અત્યારે નીચે મંદિરે દર્શન કરીએ આપણે ખાઈ લીધું એ હવે બસ ગોતીએ એ બસની રાહ જોઈએ અમારે જવાનું અહીંથી જ છે મારે જવાનું સુરેન્દ્રનગર આપણે જવાનું અમદાવાદ તારે અમદાવાદ જવાનું ચાલો જલ્દીથી બસ મળી જાય એટલું સારું મમ્મી પપ્પા સુઈ ગયા તો ફ્રેન્ડ્સ હવે આવે છે આપણને હું તો આપણે આ બ્લોગને કરશું એન્ડ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે મળીએ ન્યૂ બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય